નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના દોલતપુરા ખાતે આવેલા અજંતા હાઇડ્રોપાવર પ્લાન્ટમાં બનેલી દુર્ઘટના અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે ઘટના સ્થળની મુલાકાત લીધી અને તંત્ર સાથે વાતચીત કરી. આ દુર્ઘટનામાં 5 શ્રમિકોના ડૂબી જવાથી મોત થયા હતા. વડોદરાની ફાયર ટીમ અને એનડીઆરએફની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઘટનાના 50 કલાક બાદ પ્લાન્ટમાંથી તમામ 5 મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ મૃતદેહોમાંથી 3 ગત રાત્રે, 1 વહેલી સવારે અને છેલ્લો 1 મૃતદેહ આજે સાંજે મળી આવ્યો છે. મંત્રીએ તંત્રને સૂચના આપી કે તમામ મૃતદેહોની કાનૂની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને તેમને તાત્કાલિક પરિવારોને સોંપવામાં આવે.